મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રોબેશન ઓફિસર ભરતી એમાં ગણિત અને રિઝનિંગ આપણે કરાવી રહ્યા છીએ, બરાબર। ખાસ યાદ રાખજો, ગણિત અને રિઝનિંગ એમનો આ લેક્ચર નંબર 4 છે। પાર્ટ 1 60 માર્ક રોકડા। આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 એટલે કે ટોટલ 210 માર્કની તૈયારી પરીક્ષા આવે ત્યાં સુધી કરાવવાના છીએ, બરાબર છે। અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો। ઉપરાંત તમે આગળના લેક્ચર ના જોયા હોય તો જોઈ લેજો। પ્રોબેશન ઓફિસરનું મેં એક અલગ પ્લે લિસ્ટમાં ફોલ્ડર બનાવી દીધું છે, બરાબર। ખાસ પ્રોબેશન ઓફિસરનું, બરાબર છે। એ બધા લેક્ચર ત્યાં તમને અવેલેબલ છે, બધા લેક્ચર ફ્રી છે, બધા તમે જોઈ લેજો એટલે આપણે કેટલું સારું કન્ટેન્ટ આપીએ છીએ તેનો તમને ખ્યાલ આવી જાય। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ, બરાબર છે। આ ગણિતનો ચોથો લેક્ચર છે, બરાબર છે। જેમણે 3 લેક્ચર ના જોયા શરૂઆતના એ જોઈ લેજો, તમને પ્લેલિસ્ટમાં મળી જશે, બરાબર છે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। લેક્ચર 3 જોઈએ, 4 આની છે ને એક બુક બનાવજો। હવે શોર્ટકટ ચાલુ થાય છે, બધી શોર્ટકટ ટ્રીક કહેવાય ને। હવે તમને મેથ્સનો એક પણ માર્ક નહીં જાય, અહીંથી મારી જવાબદારી, બરાબર છે। સાથે સાથે બુક બનાવતા જજો ખાસ। આજે આપણે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રકરણો છે, બરાબર છે। આના વિશે આપણે માહિતી મેળવીશું। મારી પાસે એવી ટ્રીક છે, ગમે તેવી મોટી સંખ્યા ના હોય એનો વર્ગ છે તમારે 3 સેકન્ડથી વધારે સમય ના થાય, બરાબર। એટલી ટ્રીક છે મારી પાસે, બરાબર છે। એટલે લેક્ચરમાં સાથે જો તમે જોડાયેલા જો તો લાસ્ટ સુધી ખાસ જોજો, જેથી તમને આવું ફ્રીમાં જ્ઞાન છે ક્યાંય મળે નહીં। હું તમારા માટે રાત્રે જાગીને મોડે સુધી દિવસે નોકરી કરું, પછી રાત્રે તમારા માટે જાગીને પીપીટી બનાવું છું અને લેક્ચર રેકોર્ડેડ કરીને અપલોડ કરું છું, માત્ર ને માત્ર તમારા માટે, બરાબર છે। આ બેન્ચ આપણે પરીક્ષા આવે ત્યાં સુધી ફ્રીમાં છે ને ત્યાં સુધી આપણે ચાલુ રાખીશું, બરાબર છે। તો ચાલો મિત્રો આપણે ડીપમાં જોઈએ। જો તમારે શું યાદ રાખવાનું છે, એક નિયમ હું જે લખાવું ને તમારે એક બુક બનાવતી જવાની સાથે સાથે, તો જ તમને ખ્યાલ આવશે, બાકી તમને ખબર પડશે નહીં, બરાબર છે। એટલે બુક ફરજિયાત બનાવવાની છે। આપણે થોડાક અક્ષર બોલ્ડ કરી દઈએ। નિયમ, વર્ગમૂળ છે, આપણે વર્ગમૂળ વિશે અત્યારે માહિતી મેળવીએ છીએ। ઘનમૂળ પછી લાસ્ટમાં આવશે। કોઈ સંખ્યાનો વર્ગ કરતા તે સંખ્યાના એકમના સ્થાને 2, 3, 7 અને 8 કોઈ પણ સંજોગોમાં ન આવે। આ તમારે ખાસ યાદ રાખવાનું। બધી પાયાની બાબતો, જો કોઈ પણ સંખ્યા હોય તમને એમ કીધું હોય, બરાબર, તમને 4 ઓપ્શનમાંથી એ જ ખબર પડી જાય કે એનો હંમેશા કોઈ પણ સંખ્યાના એકમના સ્થાને છે ને 2, 3 કે 7, 8 ના આવે। કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો ને એના એકમના સ્થાને, કોઈ સંખ્યાનો વર્ગ કરતા તે સંખ્યાના એકમના સ્થાને 2, 3, 7 કે 8 કોઈ પણ સંજોગોમાં ન હોય, બરાબર। એટલે આપણને 2, 3, 7, 8 હોય એટલે એ ઓપ્શન ઓટોમેટિકલી નીકળી ગયા। આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે। નિયમ નંબર 1, બરાબર। કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરજો, બરાબર છે, એનું જે પરિણામ આવે
એના પરિણામમાં તમારે જોઈ લેવાનું 2, 3, 7 અને 8 કોઈ પણ સંજોગોમાં ના હોય. આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો માનો કે આપણે 7 લીધા, બરાબર. 7નો વર્ગ શું થાય? 49. એનો એકમનો અંક 9 આવ્યો. 2, 3, 7, 8 આપ્યા હોય ને એ કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય જ નહીં, એનું પરિણામ જ ન હોય. બરાબર છે? 2, 3, 7 અને 8 આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર. 2378 એવી રીતે યાદ રાખો તો પણ વાંધો નહીં. બરાબર. અને શોર્ટમાં તમને કહી દઉં કે વર્ગ એટલે શું? વર્ગ એટલે એ સંખ્યાનો 2 વખતનો ગુણાકાર. બરાબર છે? આ નિયમ નંબર 1 થઈ ગયો. ઇરેજ કરી દો છો. બરાબર. સાથે સાથે નોટ બનાવતા જજો. આપણે સિમ્પલ ભાષામાં વર્ગ એટલે શું એમ પૂછીએ. બરાબર. બરાબર. આ તો સમજૂતી ને તમને એકદમ સિમ્પલથી સમજાવવાનું છે, પછી હાર્ડ ઉપર આવશે, પહેલાં સરળ આવશે. એટલે કોઈ પણ સંખ્યાનો 2 વખતનો ગુણાકાર, સંખ્યાનો 2 વખતનો ગુણાકાર એટલે શું થાય? વર્ગ. માનો કે 7 જ છે, 7નો વર્ગ શું થાય? 2 વખતનો ગુણાકાર એટલે 7 × 7 બરાબર 49. બરાબર છે? એવી જ રીતે આપણે જોઈએ તો 8નો વર્ગ શું થાય? 8 × 8 બરાબર 64. આપણે એકદમ ઇઝી ભાષામાં સમજાવી દીધું. સંખ્યાનો 2 વખતનો ગુણાકાર એટલે વર્ગ. બરાબર છે? ઓકે, ડન છે, ક્લિયર છે, સમજાય છે બધું. મેં તમને કીધું એમ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતાં તે સંખ્યાના એકમના સ્થાને 2, 3, 7 અને 8 કોઈ પણ સંજોગોમાં ના હોય. આ ખાસ નિયમ નંબર 1 યાદ રાખવાનો. અને વર્ગ એટલે એક સંખ્યાનો 2 વખતનો ગુણાકાર. હવે જો તમને પરીક્ષામાં વર્ગ ઝડપી કઈ રીતે કરવા, એક જ મિનિટ. વર્ગ ઝડપી કઈ રીતે કરવા એના વિશે હું તમને સમજૂતી આપીશ. બરાબર છે? માનો કે તમને કોઈ પણ સંખ્યા આપી છે, મોટી સંખ્યા આપી છે, 1, 2, 3, 4, 5, 6 આવી સંખ્યા આપી છે. બરાબર છે? તો આનો વર્ગ કેટલો થાય? હાલ, આવી રીતે આપ્યું છે તો તમને ખબર પડી જવી જોઈએ. આવું હોય ને ત્યારે તમારે કંઈ જ કરવાનું નહીં. ખાસ યાદ રાખજો, આવું હોય તો તમારે કંઈ જ કરવાનું નહીં. જેટલા એક હોય ને એટલી સંખ્યા ચડતા ક્રમમાં લખવી અને છેલ્લે જે સંખ્યા આવે ને ત્યાંથી ઉતરતા ક્રમમાં લખવાની. બરાબર છે? પહેલાં જેટલા એક છે ગણી લો. એક કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. બરાબર છે? 6 છે એટલે આપણે પહેલાં 1, 2, 3, 4, 5, 6 ચડતા ક્રમમાં લીધું. હવે 6 પછી જેટલા એક હોય ને એટલે ચડતા ક્રમમાં લેવાની. 6 એક છે એટલે 6 લીધા. પછી ત્યાંથી ઉતરતો ક્રમ ચાલુ કરી દેવાનો. 5, 4, 3, 2, 1. બરાબર? 0 સુધી નહીં જવાનું, 1 સુધી. આ જવાબ. આ પ્રથમ શોર્ટકટ જ્યારે આવી સંખ્યા હોય ને. બરાબર છે? આ જવાબ તમને 2 સેકન્ડથી વધારે ના થાય. કંઈ જ કરવાનું નહીં. જેટલા એક હોય એટલું ચડતા ક્રમમાં લખી દેવાનું અને પાછું ઉતરતા ક્રમમાં 1 સુધી આવી જવાનું. બસ. ઓકે, હજી તમને બીજું ઉદાહરણ સમજાવું. એક, 2, 3, 4 નાની સંખ્યા આપી. હાલો, આનો વર્ગ કેટલો થાય? મેં તમને કીધું એમ જેટલા એક હોય એટલા ચડતા ક્રમમાં લખી દેવાનું. 1, 2, 3, 4. પછી 4 છે, 4 લખ્યા પછી ત્યાંથી ઉતરતો ક્રમ લે. 3, 2, 1. 0 સુધી નહીં આવવાનો. આન્સર. ઓકે, ડન છે, ક્લિયર છે, સમજાય છે. આ પ્રથમ શોર્ટકટ. બરાબર? ટ્રીક કહેવાય એને. શોર્ટકટ તો ના કહેવાય પણ ટ્રીક કહેવાય. આવી ટ્રીક તમારે જો શીખવી હોય તો મારી પાસે તમારે શીખવાની છે. કોઈ પણ સંખ્યા ના લાવો તમે, બધા તે આવા જ વર્ગમૂળમાં પૂછાય તમારે. બરાબર છે? ઓકે, હવે તમારે આનો આન્સર કોમેન્ટમાં આપવાનો છે. બરાબર? એકસો 11નો વર્ગ કેટલો થાય? 1, 2, 3, 4, 5. આનો વર્ગ કેટલો થાય?
આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે, બરાબર. આ ટ્રીક નંબર 1 અહીંયા પૂરી કરું છું, બરાબર. કોમેન્ટમાં આન્સર આપી દેજો એટલે મને ખબર પડી જાય છે કે કેટલા લોકોએ આખો લેક્ચર જોયો છે, જે માત્ર જોવા ખાતર જોયો નથી, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. સાથે સાથે તમે બુક બનાવતા જજો, કેમ કે હું વિરેજ કરી દઈશ, બરાબર, એટલા માટે. હવે માનો કે એકમના અંકમાં 0 હોય એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવાનો? એકમના અંકમાં એવી સંખ્યાનો વર્ગ કરવાની ટ્રીક. તમારે કંઈ જ કરવાનું નહીં, બરાબર. માનો કે તમને 80નો વર્ગ કેટલો થાય, બરાબર, આવું પૂછ્યું તો તમારે કંઈ જ કરવાનું નહીં. એકમના અંકમાં જેટલા શૂન્ય હોય ને એના બમણા પહેલાં મૂકી દેવાના. 1 છે તો 2, 8નો વર્ગ તમને ખબર જ હોય, 6400, આ આન્સર, બરાબર છે. એવી જ રીતે તમારે આ તો માનો કે 80 છે, બરાબર, અહીંયા તમને 800 પૂછે, કંઈ જ કરવાનું નહીં, જેટલા શૂન્ય છે એના 2 ગણા મૂકી દેવાના, બરાબર, આન્સર. ઓકે. એકમના અંકમાં શૂન્ય હોય ને એના 2 ગણા કરી નાખવાના, પછી જે સંખ્યા વધે ને એને 2 વાર ગુણાકાર કરી નાખવાનો. જે જવાબ આવે એ તમારો આન્સર, બરાબર. ગમે એટલી લાંબી સંખ્યા ના હોય, ગમે એટલી લાંબી, બરાબર, તમને ખબર પડી જવી જોઈએ, બરાબર છે. હવે અહીંયા જ તમને એમ પૂછ્યું હોય, બરાબર, સોરી, 210, બરાબર, તો કંઈ જ નહીં, એકમના અંકમાં શૂન્ય છે તો એના 2 ગણા કરી નાખવાના. અને 21નો વર્ગ કેટલો થાય તો કે 441. આ તમારો જવાબ. ડન છે, ક્લિયર છે, સમજાય છે બધાને? એવી જ રીતે તમને બધી એકમના અંકમાં શૂન્ય હોય ને એના 2 ગણા કરી નાખવાના. આટલી વસ્તુ યાદ રાખવાની. પછી જે સંખ્યા વધે એનો ગુણાકાર કરી નાખવાનો એની સંખ્યા સાથે. માનો કે 30નો વર્ગ કેટલો થાય? 1 શૂન્ય છે, 2 શૂન્ય મૂક્યા, 3 તેરી 9, 900. પતી ગયું. એવી જ રીતે બસ આવી જ રીતે કરવાનું છે, બરાબર છે. ઓકે, સમજાઈ ગયું કે એકમના અંકમાં શૂન્ય હોય એવી સંખ્યાનો વર્ગ કરવાની આ ટ્રીક હતી. ડન છે, ક્લિયર છે, બધાને સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ. હવે એકમના અંકમાં પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો? તેવી સંખ્યાનો વર્ગ કરવાની ટ્રીક. કંઈ જ કરવાનું નહીં મિત્રો, કોઈ પણ સંખ્યા લઈ લો, બરાબર છે, કંઈ જ કરવાનું નહીં. ઉદાહરણ તરીકે હું તમને સમજાવી દઉં. ઉદાહરણ તરીકે 25 છે, બરાબર છે. 25નો વર્ગ કઈ રીતે થાય, બરાબર છે? તો જેના એકમનો અંક 5 હોય ને એટલે પહેલાં તમારે અહીંયા 25 મૂકી જ દેવાના, બરાબર છે. પછી વધ્યા કેટલા? 2. 2 પછી કઈ સંખ્યા આવે? 3. 2 તેરી 6, 625. આ તમારો આન્સર, બરાબર છે. ઉદાહરણ તરીકે સમજાવું છું. કોઈ પણ સંખ્યા લઈ લો ને એકમના અંકમાં 5 હોય ને 35 લઈ લો, બરાબર, ફટાફટ જ થાય. 5 છે, 25 લીધા, 3 પછી શું આવે? 4, 3 ચોકું 12, 1225, બરાબર છે. એવી જ રીતે તમારે કોઈ પણ સંખ્યા લઈ લો, બરાબર છે. તમને મન ફાવે એ સંખ્યા લઈ લો. 75 લીધી, હાલો, 5 છે, 25 લીધા, 7 પછી શું આવે? 7 ગુણ્યા 8, 7 8 56. એકમનો અંક 5 હોય એવી કોઈ પણ સંખ્યાનો વર્ગ તમને પરીક્ષામાં પૂછે, હવે તમારો માર્ક ના જોવો જોઈએ, બરાબર. જો હવે તમારો માર્ક જાય તો તમે મૂર્ખાવ કહેવા, બરાબર, કે આટલું ઇઝી કોણ સમજાવે તમને, બરાબર. એટલે તમારે મગજ દોડાવવાનો છે પરીક્ષામાં. તમારી સામે જ જવાબ છે. 25, 8 ગુણ્યા 9, 72, બરાબર છે. આટલું ડીપમાં તો તમને આવડવું. જો હું તમને છે ને ફેસ ટુ ફેસ ભણાવીશ, તમને ન શું આવડે, હું ગેરંટી મારી કહું તમારો જવાબ આવે જ. આટલો ઇઝી સરળ ના આવે તો આપણે શું કહેવાનું કહો? તો આટલું ઇઝી કોણ શીખવાડે તમને ફ્રીમાં? મારે કોઈ જાતનું પેલું નથી કરવું, જાહેરાત આપણે, બરાબર છે. ખાલી 2 સ્ટુડન્ટ પીઓ બને ને એટલે મારા લેક્ચરની સફળ થઈ ગયા, બરાબર. ઓકે, ખબર પડી ગઈ કે એકમના અંકમાં 5 એવી સંખ્યા સૌપ્રથમ 25 મૂકી દેવાના. પછી જે
દશકના સ્થાનમાં કે જે આગળની જે સંખ્યા હોય એના પછી જે સંખ્યા હોય એનો ગુણાકાર કરી નાખવાનો. બરાબર. હવે બધા અંક 9 હોય એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો? છેલ્લે હું તમને હોમવર્ક આપીશું, વર્ગ કરવાની ટ્રીક. બરાબર છે, કંઈ જ કરવાનું નહીં. માનો કે 99 છે, 99નો વર્ગ બરાબર કેટલો થાય? તો સૌપ્રથમ જેટલા 9 હોય ને એમાંથી એક બાદ કરવાનો, એટલે કેટલા વધ્યા? 98 વધ્યા. હવે 8ની આગળ જેટલા 9 હોય ને, 8ની આગળ જેટલા 9 હોય એટલા શૂન્ય મૂકવાના. 8ની આગળ 1 નો છે 1 શૂન્ય, અને છેલ્લે 1 ફરજિયાત મૂકવાનો. આ આન્સર. જો હું બોલ્યો હું કહી દઉં તમને, બરાબર છે. લખવું હોય તો લખી દઉં. જેટલા 9 હોય લખી નાખો. તેમાંથી 1 બાદ કરવો અને 8ની આગળ જેટલા 9 હોય તેટલા શૂન્ય મૂકવા. થઈ ગયું? લખાઈ ગયું? અને લાસ્ટમાં 1 મૂકવો. બરાબર, ડન. મેં તમને કીધું એમ, માનો કે 999, પહેલાં 1 બાદ કરી નાખવાનો એટલે 998 થયા. હવે મેં તમને કીધું 8ની આગળ કેટલા 9 છે? 2 મીંડા મૂકી દેવાના, છેલ્લે 1 ફરજિયાત મૂકી દેવાનો. આન્સર. ઓકે. એવી જ રીતે જોઈએ તો તમને 9999 પૂછે તો કંઈ જ કરવાનું નહીં. 9999માંથી કે 1 બાદ કરો એટલે કેટલા આવશે? 9998. બરાબર છે. 8ની આગળ કેટલા 9 આવે? 3, તો 3 મીંડા મૂકી દેવાના, છેલ્લે 1 મૂકી દેવાનો. આ તમારો આન્સર. જેટલા 9 હોય ને, 9 ટૂંકમાં 9 વાળી સંખ્યામાં, એમાં પહેલાં 1 બાદ કરી નાખવાનો. 1 બાદ પછી તો 8 તો આવવાના જ છે. એની આગળ જેટલા 9 હોય ને એટલા મીંડા મૂકી દેવાના, પછી છેલ્લે લાસ્ટમાં 1 મૂકી દેવાનું. આ 9 વાળી શોર્ટકટ. 5 વાળી શોર્ટકટમાં મેં તમને કીધું એમ 25 મૂકી દેવાના. પછી જે સંખ્યા વધે 5 ના 25 એને એની પછીની સંખ્યા સાથે ગુણાકાર કરીને જે પરિણામ આવે અહીંયા મૂકી દેવાનું. એ તમારો આન્સર. બરાબર છે. અને બધા 1 વાળામાં આપણે શીખી ગયા કે બધા 1 હોય એટલે જેટલા 1 હોય એટલું ચડતા ક્રમમાં લખવાનું, પછી ઉતરતા ક્રમમાં લખવાનું. બરાબર, આ તમારો આન્સર. બરાબર. શૂન્યમાં મેં તમને કીધું એમ જેટલી શૂન્ય હોય એટલા બમણા કરી દેવાના, શૂન્યના બમણા. બરાબર છે. 2 શૂન્ય હોય તો 4 શૂન્ય મૂકી દેવાના. પછી જે સંખ્યા હોય, માનો કે 6 હોય તો એના વર્ગ કરી દેવાનો. બરાબર, પૂરું, ડન, ક્લિયર. હવે તમારે શું યાદ રાખવાનું છે? વર્ગ સંખ્યા સમાન એકમનો અંક. આ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. માનો કે જો હું લખું એટલે તમને એમ થાય કે આ સર શું લખે છે? 1 કે 9, 1, 2 કે 8, એક જ ને, સાથે સાથે બુક બનાવતા જજો. 1 કે 9, 1, 2 કે 8, 4, 3 કે 7, 9, 4 કે 6, 6, છેલ્લે 5 ના 5. હવે તમને એમ થાય કે સાહેબ આ શું લખાયું? બરાબર છે. તો આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવાનું છે. 1 કે 9 એટલે 1, એ હું તમને સમજાવી દઉં. બરાબર.
જેનો એકમનો અંક છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરે, બરાબર, એનો એકમનો અંક 1 હોય કે 9 હોય એવી સંખ્યાનો વર્ગ કરો. માનો કે 11નો વર્ગ, એનું જે પરિણામ આવે ને એનો એકમનો અંક 1 જ આવે. યાદ રાખવાનો 121, બરાબર છે. માનો કે તમને પરીક્ષામાં એમ પૂછ્યું, બરાબર છે, કે 361 નું વર્ગમૂળ એ કોનો વર્ગ છે, બરાબર, કોનું વર્ગમૂળ છે એમ કે ને, 361 એ કોનો વર્ગ છે એમ કે ને આપણે, તો આપણને ખબર પડી જાય છે કે અહીંયા 1 છે, બરાબર, અહીં 1 છે, 1 કે 9 હોય તો 1, બરાબર છે, એટલે એ 19નું છે. 11નો તો હોઈ ન શકે, 21નો પણ ના હોઈ શકે, 9 થઈ ગયું તો 19નો વર્ગ. આ જે કોઈ પણ સંખ્યા છે એનો આ જે એકમનો અંક છે એનું જે પરિણામ આવે એના પરિણામનો એકમનો અંક 1 ફરજિયાત હોય. હજી ખબર ન પડે તો ઊભા રહો, હજી સમજાવું તમને, હજી એમ ટપ્પો નહીં પડે, શોર્ટકટ જ શીખવાડવી પડે તમને. માનો કે 11નો વર્ગ કીધો તમને, તો 11નો વર્ગ કેટલો થાય, 121, બરાબર. પછી 9 છે એટલે 9નો વર્ગ, હાલો ને, 81, 19નો વર્ગ 361, બરાબર છે. હવે વર્ગ સંખ્યા, આ વર્ગ સંખ્યા એનો વર્ગ કરતાં મળતી સંખ્યા, આ મળતી સંખ્યા, બરાબર, એનું પરિણામ, એનો એકમનો અંક શું કીધો, 1 કે 9 હોય તો 1, આ 1 છે અહીંયા 1, પછી આ 9 અહીંયા એકમનો અંક 1 છે, 19 અહીં એકમનો અંક 1 છે. એટલે કોઈ પણ 1 કે 9 હોય એવી સંખ્યાનો વર્ગમૂળ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક હંમેશા 1 જ હોય. ડન. એટલે 1 કે 9 એટલે 1. એવી જ રીતે આપણે જોઈએ બીજું, 2 કે 8, બરાબર છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એના એકમનો અંક જો 2 કે 8 હોય તો એનું પરિણામ આવે એના એકમનો અંક કેટલો હોય, 4. માનો કે આપણને અહીંયા 12નો વર્ગ લઈએ, બરાબર, પછી આપણે 18નો વર્ગ લઈએ. 12નો વર્ગ તો બધાને ખબર છે કે 144 થાય, 18નો વર્ગ 324 થાય, આવ્યા 4, અહીંયા 2 કે 8 તો અહીંયા 8, બરાબર છે. જે સંખ્યાનો એકમનો અંક 2 કે 8 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામના એકમનો અંક 4 હોય છે. ડન, ક્લિયર, સમજાઈ ગયું? હવે પાછા આગળ વધીએ, બધા સમજાઈ દો. 3 કે 7 છે, 13નો વર્ગ, 7 છે, 7નો વર્ગ, ચાલો, બરાબર છે. તો 13નો વર્ગ કેટલો થાય તો કે 169, 7નો વર્ગ કેટલો થાય તો કે 49. એટલે જેનો એકમનો અંક 3 કે 7 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામના એકમનો અંક 9 હોય. આવી ગયો? એટલે 3 કે 7 એટલે 9. હવે આપણે જોઈએ 4 કે 6, બરાબર છે. તો 4 કે 6માં 4નો વર્ગ, 6માં આપણે 16નો વર્ગ કરીએ. જેના એકમનો અંક 4 હોય કે 6 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતું પરિણામ, બરાબર છે. આ પરિણામ નો એકમનો અંક કેટલો હોય, 6 છે, 6. અને 5 વાળી કોઈ પણ સંખ્યા હોય એવી સંખ્યાનો વર્ગ કરો ને, 5ની કોઈ પણ સંખ્યા હોય જેના એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતાં મળતું પરિણામ હોય એનો એકમનો અંક હંમેશા 5 જ હોય. આ વસ્તુ યાદ રાખવાની, બરાબર છે. 5 છે તો 25 છે, આ 5 આવ્યા, 35 છે, બરાબર છે, 1225, 5 આવ્યા, એમ. એટલે ખાસ યાદ રાખજો, આ મેં તમને શોર્ટકટ ટ્રીક સમજાવી દીધી. 1 કે 9 જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય, 2 કે 8 હોય એના પરિણામનો એકમનો અંક 4 હોય, 3 કે 7 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામના એકમનો અંક 9 હોય, 4 કે 6 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામના એકમનો અંક 6 હોય, 5 હોય તો એ 5 જ હોય. ડન છે, ક્લિયર છે, સમજાઈ ગયું બધાને? ઓકે.
ઇરેજ કરી દઉં છું. હવે તમારે શું છે, કોઈ પણ સંખ્યા હોય ને, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય ને તો એને સૌપ્રથમ સાદુરૂપ આપી દેવાનું. શું આપી દેવાનું? સાદુરૂપ. આ એક બીજી શોર્ટકટ. કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કરવો હોય તો એને સૌપ્રથમ તમારે સાદુરૂપ આપી દેવાનું. બરાબર. એનું એક સૂત્ર તમારે યાદ રાખી નાખવાનું છે. a પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર. XYZ તમને કોઈ પણ સંખ્યા પૂછે તમને આવડવું જોઈએ. બરાબર છે. માનો કે તમને હું એક સંખ્યા લઉં છું. બરાબર છે. 44. 44નો વર્ગ કેટલો થાય? હવે ડાયરેક્ટ આવું આવે તો આપણને ખ્યાલ ન આવે. બરાબર. હા, પણ આપણને એ તો ખબર પડી જાય કે 44નો વર્ગ કીધો છે. બરાબર છે. તો એકમ નંગ કયો હોય એ તો આપણને વર્ગમૂળમાં શું આવે એ પણ ખબર પડી જાય જોઈએ. બરાબર છે. કે આમ કે આપણે જોઈ ગયા કે 1 કે 9 હોય તો 1, 2 કે 8 હોય તો 4, 3 કે 7 હોય તો 9, 4 કે 6 હોય તો 6. બરાબર. જો આમાં પરિણામ 6 આવે એ તો ખબર પડી ગઈ. પણ હવે છેલ્લે લાસ્ટમાં 4 વિકલ્પમાંથી ખબર પડી જવું છે કે છેલ્લે પરિણામમાં 6 ક્યાં આવશે એ તમારો આન્સર. એ આપણે આ જે આગળ જોઈ ગયા ને એના આધારે કહી શકીએ. પણ આપણે હવે જોઈએ ડીપમાં. સાદુરૂપમાં તમારે શું કરવાનું? સૌપ્રથમ 44 છે તો 40 પ્લસ 4નો વર્ગ કરી દેવાનો. બરાબર. ઓકે, ડન, ક્લિયર, સમજાઈ ગયું બધાને? પહેલાં આવી રીતે કરી દેવાનું. પછી અહીંયા તમારે a બરાબર 40 ધારી લેવાના, b બરાબર 4 ધારી લેવાના. પછી આ પ્રમાણે કરવાનું. બરાબર. આટલું થઈ ગયું સૌપ્રથમ. પછી આપણે જે સૂત્ર છે એ સૂત્રમાં એમને મૂકી દેવાનું. ઓકે, કઈ રીતે આવશે? તો કે બરાબર 40નો વર્ગ ઓકે પ્લસ 2ab છે એટલે 2, ab બંને એટલે 40, 4 પ્લસ બીનો વર્ગ એટલે 4નો વર્ગ. બરાબર છે. ઓકે, આટલી તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા 40નો વર્ગ શું થાય? મેં તમને કીધું 1 શૂન્ય હોય એટલે 2 શૂન્ય મૂકી દેવાના. બરાબર છે. વધ્યા કેટલા? 4, ચોકે ચોકે 16 એટલે 1600 થઈ ગયા. પ્લસ અહીંયા આપણે તમારે ગુણાકાર કરી નાખવાનો. બરાબર. 4 દૂને 6, 60 થયા. 60, એક જ મિનિટ. 4 દૂને 8 એટલે 80 થયા. 80 ગુણ્યા 4, 8 ચોક 32 એટલે 320 થયા. પ્લસ 4નો વર્ગ કેટલો થાય? 16 થાય. બરાબર છે. હવે આ બધાનો તમારે શું કરી નાખવાનું છે? આ બધાનો તમારે સરવાળો કરી નાખવાનો. શું કરી નાખવાનો? સરવાળો. બરાબર. એટલે કેટલો સરવાળો આવશે? 1936. ઓકે, મેં તમને કીધું એમ જો આ તમને એ તો ખબર પડી ગઈ કે જે સંખ્યાના એકમ નંગ 4 કે 6 હોય એનું જે પરિણામ આવે એના એકમ નંગ 6 હોય તો અહીંયા 6 આવી ગયો. 6 એટલે આ બધી શોર્ટકટ છે. આટલી બધી ડીપમાં ના જવું હોય તો તમારે જે 4 વિકલ્પ આપ્યો હોય ને એમાં જોઈ લેવાનું 6 ક્યાં છે. એટલે 3 ઓપ્શન તો ઓટોમેટિક થઈ જાય. પછી તમારે ગણતરી જ નહીં કરવાની. આ ક્વેશ્ચન તમારે 6 કરી દેવાના. 6 વાળો વિકલ્પ. જો આટલું બધું ડીપમાં ના જવું હોય ને તો. બરાબર છે. હવે તમને ખબર પડી છે. બરાબર છે. અહીંયા મેં કંઈ જ કર્યું નથી. 40નો વર્ગ 1600 કર્યો. 40 દુ 80, 80 ચોક એટલે 8 ચોક 32, શૂન્ય પ્લસ 4નો વર્ગ 16 કર્યો. 1936. શું છે? 44નો વર્ગ. રેડી છે? એવી જ રીતે તમારે આવી રીતે કોઈ પણ સંખ્યા લઈ લેવાની. બરાબર. પણ એક વસ્તુ છે, આટલું બધું ડીપમાં ના જવું હોય, કોઈ પણ સંખ્યા ના પૂછે, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું 1 કે 9 1, 2 કે 8 4, 3 કે 7 9, 4 કે 6 6, 5. બસ એટલું યાદ રાખો. માનો કે લીધી 207 કોઈ પણ સંખ્યા. બરાબર. 207 સંખ્યા લીધી. બરાબર. તો આપણને એ તો ખબર પડી ગઈ કે જે સંખ્યાનો એકમ 3 કે 7 હોય એટલે પરિણામ 9 આવે. એ તો આપણને ખબર આગળ જોઈ ગયા. એટલે હવે જે 4 વિકલ્પ આપ્યા હોય A, B, C, D એમાં સૌ પ્રથમ પરિણામનો જે એકમનો અંક 9 આવતો હોય ને એવી સંખ્યા પકડી લેવાની. આવું કરશો એટલે 2 વિકલ્પ તો ઓટોમેટિક જતા રહે.
બરાબર છે. બાકી વિદ્યા બેમાં જ તમારે ફાઇન્ડ કરવાનું. એની શોર્ટકટ ટ્રીક શું છે એ હું તમને સમજાવું. કંઈ જ કરવાનું નહીં, આનો વર્ગમૂળ જ કરી નાખવાનું, સાદું રૂપમાં ફેરવી નાખવાના. બરાબર. જો આ 9 આવે ને એ રાખજો. આ 200 છે 7 એટલે 200 પ્લસ 7નો વર્ગ. બરાબર. હવે 207માં વર્ગ થઈ ગયો. પછી આ સૂત્રમાં એને ઢાળી દેવાનું, 200નો વર્ગ પ્લસ 207 પ્લસ 7નો વર્ગ. બરાબર છે. 200નો વર્ગ છે 2 મીંડા છે એટલે 4 મીંડા ફરજિયાત મૂકી દેવાના. 2 બરાબર છે. વધ્યા 4 પ્લસ 7 દૂને 14 સત્તા 52 એટલે અહીંયા 5200 આવશે. પ્લસ બરાબર છે. સમજાય છે? સોરી, એક જ મિનિટ, મારી ભૂલ છે. એક જ મિનિટ, અહીંયા 2800 આવશે. પ્લસ 7નો વર્ગ 49. બરાબર. ટોટલ કેટલા જવાબ આવશે? આ બધાનો સરવાળો કરો. બરાબર છે. એટલે આવશે 40,000 ને 28 ને 49 એટલે આ બધાનો આન્સર આવશે 42,849. આટલું સાદું રફ કર્યું. છેલ્લે 9 આવ્યા. અહીંયા મેં 9 તમને અગાઉથી લખી દીધા હતા. બરાબર છે. આટલું બધું ડીપમાં ન જવું હોય તો મેં તમને સાદું રૂપ આપવાનું ને એ બધું ના કરવું હોય તો ખાલી એટલું જ યાદ રાખવાનું તમારે. 1 કે 9 1, 2 કે 8 4, 3 કે 7 9, 4 કે 6 6, 5 5. બરાબર. હવે એક બીજી શોર્ટકટ આપું છું. બરાબર. આ બધી ટ્રીક જ છે. સાદુરૂપવાળી ટ્રીક આ મેં તમને કીધી એમ. બરાબર છે. કોઈ પણ સંખ્યા આવે ને એને સાદુરૂપમાં ઢાળી દેવાની. હવે તમને જો આવી પરીક્ષામાં એમ પૂછે, આવી કોઈ સંખ્યા પૂછે, કંઈ જ કરવાનું છે તમારે. 1થી શરૂ કરીને ચડતા ક્રમમાં ત્યારબાદ ઉતરતા ક્રમમાં 1 સુધીની સંખ્યા આપી હોય તેનું વર્ગમૂળ જેટલી સંખ્યા ચડતા ક્રમમાં હોય ને એટલા એક જ થાય. બરાબર. તમારે કંઈ જ કરવાનું નહીં. આમાં તમારે ખાલી એટલું જોવાનું, ચડતા ક્રમમાં ક્યાં સુધી છે? 1 2 ને 3, 1 2 ને 3, પછી 1 2 3 4, પછી ઉતરતો ક્રમ. જ્યાંથી ઉતરતો ક્રમ ચાલુ થાય ને એ સંખ્યા ઉડાડી દેવાની. પછી જેટલી સંખ્યા હોય ને એટલા 1. અહીં જ્યાં ઉતરતો ક્રમ 4 છે તો 4. જ્યાં સુધી ચડતો ક્રમ હોય ને એટલા 1 લખી નાખવાના. 1 2 3 4 5 4 3 2 1. આટલી સંખ્યા જોઈને તો આપણે ગભરાઈ જઈએ કે ઓહો આનો જવાબ શું આવે, પણ કંઈ જવાબ ના આવે. ચડતો ક્રમ ક્યાં સુધી છે? 5 સુધી. એટલે 1 2 3 4 ને 5 આ તમારો જવાબ. ઉતરતો ક્રમ આવે એ બધી સંખ્યા ઉડાડી દેવાની. બરાબર. જેટલા ચડતો ક્રમ હોય એટલા 1 લખી નાખવાના. એ એનો જવાબ. બરાબર છે. સમજાય છે બધાને? લેક્ચર સારો લાગે તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, કેમ કે આ બધી મહેનત છે હું માત્ર તમારા માટે જ કરાવું છું. હવે જો તમને આવી સંખ્યા આપી હોય, ઝડપી વર્ગમૂળો, આવું આવે તો તમે ઘણીવાર મૂંઝાઈ જાય વિદ્યાર્થીઓ. આ જોઈને જ મૂંઝાઈ જાય કે ઓહો આનું વર્ગમૂળ શું થાય. કંઈ જ કરવાનું નહીં મિત્રો. જ્યારે આ પ્રકારની વર્ગમૂળની શ્રેણી આવે ને ત્યારે જવાબ એનો છે ને હંમેશા વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને એ જ આવે. અહીંયા શું છે? 4. બરાબર છે. આ ઉદાહરણ બધા સમજાવું છું. હજી એક ઉદાહરણ સમજાવું.
કંઈ નહીં, 7 વર્ગમૂળમાં જે સંખ્યા હોય એ જ આન્સર આવે. મેં તમને કીધું એમ. બરાબર, ડન છે. આ પ્રથમ ટ્રીક પૂરી થઈ ગઈ. હવે તમને બીજી ટ્રીક સમજાવું, ખાસ યાદ રાખજો. હવે બીજી ટ્રીક. હવે જો તમને પરીક્ષામાં એમ પૂછે જેમાં પ્લસ માઇનસની નિશાની ન હોય ને એકની એક સંખ્યા હોય ને એમાં વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને એ જ આવે, એટલું યાદ રાખવાનું. માનો કે તમને આમ પૂછે 6 પ્લસ તો આમાં શું આવે? કંઈ જ કરવાનું નહીં. વર્ગમૂળમાં જે સંખ્યા હોય એના અવયવ પાડી દેવાના. 2 તેરી 6. બરાબર છે. અહીંયા શું કીધું છે? પ્લસ હોય એટલે હંમેશા મોટી જે સંખ્યા હોય એનો જવાબ આવે. બરાબર છે. જો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ હોય તો નાની સંખ્યા કઈ છે? 2. તો એનો જવાબ આવે 2. બરાબર છે. બસ આ જ તમારે જોવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. બરાબર છે. હજી હું તમને કહી દઉં. બરાબર છે. હવે જો તમને વર્ગમૂળમાં પૂછે 56 લઈ લો, ચાલો 7 8 72 લઈ લો, હાલો 72 માઇનસ 72 માઇનસ 72 કંઈ જ કરવાનું નહીં મિત્રો. શું કરવાનું? આનો પેલું કરી નાખવાનું અવયવ. 9 8 72 કે 8 9 72. નાની સંખ્યા કઈ છે? 8. આનો જવાબ શું આવ્યો? 8. આન્સર પૂરો. બરાબર છે. પ્લસ હોય તો મોટું લેવાનું ને માઇનસ હોય તો નાના અવયવમાંથી નાની સંખ્યા લેવાની. બસ આ બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. પ્લસ હોય તો મોટી સંખ્યા લેવી અને માઇનસ હોય તો નાની સંખ્યા લેવાની. બરાબર છે. ઇરેજ કરી દઉં છું. ઓકે, તો અહીંયા વર્ગમૂળની શોર્ટકટ ટ્રીક છે એ મેં તમને શરૂઆતથી સમજાવી દીધી. એ બધી શોર્ટકટ ટ્રીક પૂરી થાય છે. હવે જો આવા પરીક્ષામાં દાખલા આવે તો તમારે મૂંઝાવાનું નથી. બરાબર છે. હાલો હું તમને એક ઉદાહરણ આપું છું. આ તમારે બધાય આનો આન્સર કોમેન્ટમાં કરવાનો છો. નું મૂલ્ય કેટલું થાય? કોમેન્ટમાં આન્સર આપવાનો રહેશે. બરાબર છે. બધાએ મેં શીખવાડ્યું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આનું મૂલ્ય શું થાય. પછી હજી એક લખો 256 વર્ગમૂળનું વર્ગમૂળ કેટલું થાય? બરોબર છે. 256 વર્ગમૂળનું વર્ગમૂળ. ઓકે, જો તમારે વર્ગમૂળ શીખવું હોય તો મેં જે પેલું કોષ્ટક શીખવાડ્યું ને તમને એ જ તમારે યાદ રાખવાનું, એટલે પરિણામ છે તમને ઓટોમેટિક છે એ મળી જશે. બરાબર છે. તો મિત્રો આપણે વર્ગમૂળનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘનમૂળ વિશે માહિતી મેળવીશું. બરાબર છે. અહીંયા વર્ગમૂળનો હવે લગભગ કોઈ પણ દાખલો પૂછે તો તમારે માર્ક નહીં જાય. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું, બધી કોઈ પણ સંખ્યા હોય ને એના એ સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 કોઈ પણ સંજોગોમાં ન હોય એ તમારે યાદ રાખવાનું છે. અને એક તમારે યાદ રાખવાનું છે 1 કે 9 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામનો એકમનો અંક 1 હોય. 2 કે 8 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામનો એકમનો અંક 4 હોય. 3 કે 7 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામના એકમનો અંક 9 હોય. 4 કે 6 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતા પરિણામના એકમનો અંક 6 હોય. અને 5 હોય ને 5 જ હોય. બસ આટલું યાદ રાખો એટલે કોઈ પણ સંખ્યા આવે એનું પરિણામ જો આ કોષ્ટક હોય એટલે આન્સર તમને 2 સેકન્ડમાં ફાઇન્ડ થઈ જાય. અલગ. ઓકે, ડન છે. તો આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. આપણે જોઈ ગયા આવી સંખ્યા આપી હોય તો એનો વર્ગ કેટલો થાય, તો કંઈ જ નહીં કરવાનું. તમારે જેટલી સંખ્યા સૌ પ્રથમ તો તમારે જેટલા 1 હોય એટલું ચડતા ક્રમમાં લખવાનું. માનો કે 1 2 3 1 છે એટલે ચડતા ક્રમમાં લખ્યું.
પછી ઉતરતો ક્રમ લખી નાખવાનો, શૂન્ય સુધી જવાનું નહીં. આપણે આના વિશે માહિતી મેળવી. પછી આપણે એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરવો હોય તો શું કરવાનું? માનો કે 15 છે, બરાબર છે, તો 25 મૂકી દેવાના. પછી વધ્યા એકની પછી સંખ્યા કઈ આવે? 2. તો 1 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? પણ 225. 25 છે, 25 2 પછી શું આવે? 3 આવે એટલે 625. બરાબર. આવી આપણે શોર્ટકટ ટ્રીક શીખી ગયા, બરાબર છે. પછી સાદુરૂપ વાળી શીખી ગયા. પછી બધા જ 9 હોય તો કંઈ જ કરવાનું નહીં. બધા જ 9 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરવો હોય તો કંઈ જ કરવાનું નહીં. 901 બાદ કરી નાખવાનો એટલે વધ્યા 998. એમાં 8 પછી જેટલા 9 હોય એટલા શૂન્ય મૂકી દેવાના, લાસ્ટમાં 1 મૂકી દેવાનો. આ તમારો આન્સર. એ શોર્ટકટ ટ્રીક શીખી ગયા આપણે, બરાબર છે. પછી સાદુરૂપવાળીમાં a + b નો વર્ગ, a નો વર્ગ + 2ab + b નો વર્ગ, એ પ્રકારની શોર્ટકટ શીખી ગયા. પછી આવી શ્રેણી આપી હોય તો કંઈ જ નહીં, વર્ગમૂળમાં જે સંખ્યા હોય એ સંખ્યાનો આન્સર હોય, એ તમને મેં કીધું, બરાબર છે. અને જો આવી નિશાની સાથે વર્ગમૂળ આપેલું હોય તો કંઈ જ કરવાનું નહીં, એના અવયવ પાડી દેવાના. 2 તેરી 6 મોટી સંખ્યા હોય એનો આન્સર હોય. ઓકે, તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ, બરાબર છે. અહીંયા વર્ગમૂળના ચેપ્ટર પૂરું. હવે આપણે ઘનમૂળ વિશે માહિતી મેળવીશું, બરાબર છે. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.